નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતેથી નશામુક્ત યુવા વિકસિત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાનમાં ડૉક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું કે જમાના પ્રમાણે વ્યસનો પણ બદલાયા છે, ત્યારે કોઈપણ પ્રકારનું વ્યસન પરિવાર અને રાષ્ટ્રને બરબાદી તરફ ધકેલે છે. જ્યારે આ કાર્યક્રમમાં બોલતા નીલમ દીદીએ જણાવ્યું હતું કે પંથકની શાળા કોલેજો સહિત 1 લાખ લોકો સુધી આ વ્યસન મુક્તિ અભિયાનને લઈ જવા બ્રહ્માકુમારી કેન્દ્ર સેવા કટિબદ્ધ છે. દેશભરમાં નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો, ખાસ કરીને યુવાનોને વ્યસનમુક્ત બનાવવા માટે નશામુક્ત યુવા વિકસિત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત તારીખ 2 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અભિયાન શરૂ કરાવ્યું હતું અને દેશના 10 કરોડ યુવાનોને વ્યસન મુક્ત કરાવવા માટે આ અભિયાનને સફળ બનાવવા બ્રહ્માકુમારી દ્વારા સંસ્થાના દેશભરમાં કાર્યરત વિવિધ સેવા કેન્દ્રો દ્વારા યુવાનોને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવનાર છે. ગુરુવારે સવારે પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા આ અભિયાનનો પ્રારંભ પાટણ ધારાસભ્ય શ્રી ડૉક્ટર કિરીટભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરાવવામાં આવ્યો હતો. સંસ્થાના ઊંઝા હાઈવે ખાતે આવેલ મુખ્ય સેવા કેન્દ્ર ખાતે આયોજિત કરવામાં આવેલ નશામુક્ત યુવા વિકસિત ભારત અભિયાનના પ્રારંભ પ્રસંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું કે સમયની સાથે સાથે વ્યસનો પણ બદલાયા છે. આપણો દેશ યુવાનોનો દેશ છે, ત્યારે આજના યુવાનો વ્યસન મુક્ત બને. બ્રહ્માકુમારી સેવા સંસ્થા દ્વારા કરાતા પ્રયાસોને તેઓએ પ્રશંસનીય લેખાવી યુવાનોને વ્યસન મુક્ત બની પરિવાર અને રાષ્ટ્રને બરબાદી તરફ જતા અટકાવવા તેઓએ હિમાયત કરી સૌને આ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈ વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે નશામુક્ત યુવા વિકસિત ભારત અભિયાન દ્વારા પાટણ પંથકની શાળા કોલેજ સહિત 1 લાખ લોકો સુધી આ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવા પાટણ બ્રહ્માકુમારી સેવા સંસ્થાન કટિબદ્ધ હોવાનું સંસ્થાના પૂજ્ય નીલમ દીદીએ જણાવી અત્યાર સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં 4 કરોડથી વધુ લોકોને બ્રહ્માકુમારી સેવા સંસ્થાન દ્વારા વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. સંસ્થા દ્વારા તારીખ 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચાલનારા આ નશામુક્ત યુવા વિકસિત ભારત અભિયાનના પ્રારંભ પ્રસંગે પાટણથી પ્રસિદ્ધ થતા સરહદનું 7 દૈનિકના માલિક રાજેશભાઈ સોની, પત્રકાર યશપાલ સ્વામી સહિત મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન બ્રહ્માકુમારી નીતા દીદી અને નિધિ દીદી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સહયોગ આપવો જોઈએ અને તમે બધા આજે મોટી સંખ્યાની અંદર આ ભગીરથ કાર્યની અંદર સહભાગી થવા માટે ઉપસ્થિત થયા, એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે આપણે આ શુભ પ્રસંગે પ્રાર્થના કરીએ કે બાબા આપણે બધાને એવી શક્તિ આપે કે આપણાથી જે પણ થાય કમસે કમ આપણે મિનિમમ અહીં 200 જણા બેઠા છીએ તો મિનિમમ આપણી આજુબાજુ જે લોકો વ્યસન કરતા હોય એવા 5 લોકોને સુધારવાનો પ્રયાસ કરીએ તો આપણે મોટું કાર્ય કર્યું ગણાશે. ફરીથી એમને બોલાવ્યા, સન્માન કર્યું, એના માટે સંસ્થાનો ખૂબ ખૂબ આભાર.